વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ફ્રાન્સ ભારતના સંસદીય મૈત્રી જૂથ સાથે કરી બેઠક, દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિની સમીક્ષા સાથે પ્રવાસનું કર્યું સમાપન। ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે તેમના ફ્રાન્સ પ્રવાસના અંતિમ દિવસે પેરિસ ખાતે ફ્રાન્સ ભારત સંસદીય મૈત્રી જૂથના સભ્યો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। આ મિલન દરમિયાન બંને દેશો વચ્ચેના વધતા જતા વ્યૂહાત્મક સંબંધોની ઊંડાઈ અને પરિપક્વતા પર ભાર મૂકવામાં આવ્યો હતો। વિદેશ મંત્રીએ ભારત અને ફ્રાન્સ વચ્ચેના અતૂટ વિશ્વાસને લોકશાહીના મૂલ્યોના સંવર્ધન માટે અનિવાર્ય ગણાવ્યો હતો। આ બેઠક દ્વારા બંને રાષ્ટ્રોના ધારાસભ્યો અને સંસદ સભ્યો વચ્ચે પરસ્પર સંવાદ અને સહયોગના નવા આયામો પ્રસ્થાપિત કરવા પર સંમતિ સાધવામાં આવી હતી। બેઠક દરમિયાન ડોક્ટર જયશંકરે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ફ્રાન્સ દ્વારા મળેલા મક્કમ સમર્થન બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે ખાસ કરીને ઓપરેશન સિંદૂર જેવી કટોકટીના સમયે ફ્રાન્સે પૂરી પાડેલી સામરિક સહાયને યાદ કરી બંને દેશો વચ્ચેની સુરક્ષા ભાગીદારીની પ્રશંસા કરી હતી। સંવાદમાં સંરક્ષણ ઉત્પાદન, અવકાશ સંશોધન, દરિયાઈ સુરક્ષા અને જટિલ ટેકનોલોજીના ક્ષેત્રમાં સહકાર વધારવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત બદલાતા વૈશ્વિક ભૂરાજકીય સમીકરણો વચ્ચે ભારત અને ફ્રાન્સ કેવી રીતે વ્યૂહાત્મક સંકલન સાધી શકે તે મુદ્દે પણ સભ્યો સાથે વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું। વિદેશ મંત્રીના પ્રવાસથી ભારત અને ફ્રાન્સ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ થયા બાદના આગામી રોડમેપને વધુ બળ મળ્યું છે। સંસદીય પ્રતિનિધિઓ સાથેની આ ચર્ચા માત્ર રાજદ્વારી સ્તરે જ નહીં પરંતુ જનપ્રતિનિધિઓના સ્તરે પણ સંબંધોને મજબૂત બનાવશે। પ્રવાસના સમાપન અવસરે વિદેશ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે ફ્રાન્સ ભારતનું સૌથી વિશ્વસનીય ભાગીદાર બની રહેશે। આ મુલાકાતથી સંરક્ષણ સોદાઓ અને આર્થિક સહયોગના ક્ષેત્રમાં આગામી સમયમાં નવી જાહેરાતો થવાની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે।